સિહોર ગોતમેશ્વર તળાવ ખાતે બ્યુટિફિકેશન કામગીરીમાં લોટ, પાણી અને લાડવાના અહેવાલ બાદ તંત્ર જાગ્યું. સિહોરના ગોતમેશ્વર તળાવ ખાતે બ્યુટિફિકેશનની કામગીરીમાં લોટ, પાણી અને લાડવાના અહેવાલો બાદ તંત્ર જાગ્યું. નગરપાલિકા ચીફ ઓફિસર ભટ્ટ સાહેબ અને એન્જિનિયર નીતિનભાઈ પંડ્યા ઘટના સ્થળે પહોંચ્યા નુકસાની અંગે સમીક્ષા કરી હતી. ગોતમેશ્વર મહાદેવ કે જ્યાં હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે, જ્યાં નગરપાલિકા દ્વારા હજારો રૂપિયાના ખર્ચે બ્યુટિફિકેશનની કામગીરી કરી હતી. જે કામગીરી લોટ, પાણી અને લાડવા જેવી સ્થિતિ થતાં ભ્રષ્ટાચાર સામે આવ્યો. 2 દિવસ પહેલાં આવેલા ભારે પવનના કારણે નુકસાન થયું હતું. જે શંખનાથના અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ નગરપાલિકા ચીફ ઓફિસર ભટ્ટ સાહેબ અને એન્જિનિયર નીતિનભાઈ પંડ્યા સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી નુકસાનની અંગે સમીક્ષા કરી હતી.